હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને હજુ તો છે ને વાગ્યા છે 6. તમને એમ હશે કે 6 વાગ્યામાં કેમ આજે બ્લોગ ચાલુ કર્યો, પણ એમાં એવું છે કે ભાઈ અમારે છે ને એક લેડીઝની નાની એવી ટ્રીપ પ્લાન કરી છે. અને થંબનેલ ઉપરથી જોઈને તમને આમ પણ ખબર પડી જશે. એટલે હું જ દઉં છું કે ભાઈ અમારે લોકોને છે ને ધરમપુર જવા માટે નીકળવાનું હતું. એટલે આમ તો બહુ વહેલું હતું, પણ વરસાદ એટલો બધો આવે છે ને કે ન પૂછો વાત. એટલે થોડુંક લેટ થઈ ગયું જવા માટે. એટલે કંઈ નહીં, પહેલાં તો બહુ વરસાદ આવતો નતો, એવું વિચારું જવું હતું કે નહોતું જવું. અને આ જો બે ઉઠી ગયા છે, કારણ કે મેહુલને મને મૂકવા માટે આવવાનું છે. અને હું રેડી થઈ ગઈ છું. અને જીયાન્સને મેં મસ્ત કપડાં પહેરાવીને કરી દીધો છે રેડી, કારણ કે જીયાન્સ મારી સાથે આવે છે. એટલે આવું કંઈક છે. અને બસ જો જવા માટે અમે લોકો નીકળી ગયા છીએ. મેહુલ અમને ડ્રોપ કરવા માટે આવે છે જ્યાં. અને અહીંયા છે ને જો બધા મસ્ત, મારું જે ટેમ્પો ટ્રાવેલર છે ને એમાં બધા મસ્ત ગોઠવાઈ ગયા છે. અને ટેમ્પો ટ્રાવેલર બહુ જોરદાર છે, લાઇટિંગવાળું છે. આમ જોવો મસ્ત, એકદમ સરસ. અને બહાર વાતાવરણ એ બહુ મસ્ત છે. અને જો રિયો ને જીયાન્સ આગળ બેસી ગયા છે, સાથે કૃપાલી મેડમ બેસી ગયા છે. અને બધા જો મસ્ત મોજમાં છે, કારણ કે બહાર જવાનું હોય ને એટલે બહુ મજા આવે. અને પાછળ છે ને એક અમારા મોટા મેડમ સૂતા છે, જલ્પા મેડમ. તો છોકરાઓ છે ને આમ તો 3 છે. એક કિરણ મેડમની સાથે છે, એક મારી સાથે છે, અને એક ધારા મેડમની સાથે છે. એટલે એ લોકોની મજા આવી ગઈ. જો એને આગળ બેસાડ્યા ને એટલે બધું એને વ્યવસ્થિત દેખાય ને જોવાની મજા આવે. અને વરસાદ બહુ જોરદાર છે, એટલે બસ જો એટલે જ પ્લાન આમ તો કેન્સલ કરવાનો વિચાર હતો. પણ જો આ બધા તો એને અલગ જ જોશમાં છે, જેન્સી મેડમ ને યોગિતા મેડમ ને. જો ગામડાનો સાઈડ સીન ચાલુ થઈ ગયો છે, એને જોવાની બહુ મજા આવે. અને હવે જરાક છે ને ડીજે ઉપર ડાન્સ ચાલુ થઈ ગયો છે. બસ જો હવે અમે લોકો પહોંચી ગયા છીએ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ. બહુ મોટી જગ્યામાં આવેલો છે. અને અમારું જે ટિકિટ ને બધું લેવાનું છે ને, એમાંથી અમે બધું રજિસ્ટ્રેશન ને બધું કરાવી છે, જે બધા રેડી થાય છે. અને અમે હવે એની ગાડીમાં આવી ગયા છીએ. ગાડી અમને બધાને જે ફેરવવાની છે એની અંદર. તો બધાને એમાંય બહુ મજા આવે, કારણ કે બહુ વરસાદ હતો. તો અમે વિચારતા હતા કે જવું ક્યાં, અને છેલ્લે વિચાર્યું કે ચાલો મંદિરે જ લઈ જઈએ ગાડીને, કારણ કે ત્યાં વધારે મજા આવશે. અને વરસાદ આવશે ને તો પ્રોબ્લેમ નહીં થાય અમને. ઓય જીયાન્સ, જીલુ હાય કરે કિરણ સેન્ટરમાં આવ જીયાન્સ લે. જીલુ આમ ખાઈ જા. હવે છે ને તમે કુદરતી સૌંદર્ય જોવો અહીંયાનું. અને આશ્રમ છે ને આમ થોડોક હિલ પર આવેલો છે, એટલે બીજું બધું તમને આમ નીચું લાગે. અને કેટલું જોરદાર, મતલબ એકદમ નેચરલી છે બધું. હવે જુઓ તમે અહીંયાનું જે એકદમ નેચરલ છે ને. અને વરસાદ હવે રહી ગયો છે, થોડીક વધારે મજા આવે છે. અને એક પછી એક બધા ગાડીઓ બધી આવવા માંડી છે, કારણ કે વરસાદ રહી ગયો ને એટલે લોકો ફરવાની મોજમાં હોય. અને અહીંયા જુઓ એક પ્રકારનું જે એવું કહેવાય ને કુદરતી વાતાવરણ. અને વલસાડ જિલ્લામાં છે, એટલે વલસાડ જિલ્લો છે ને એ તો એવું કહેવાય કે ચોમાસામાં વધારે મજા આવે ત્યાં ફરવાની. અને અહીંયા અમે ધીમે ધીમે નીચેના ભાગમાં આવી ગયા છીએ, કારણ કે ત્યાં આ જે નામ છે ને આશ્રમનું, શ્રીમદ રાજચંદ્ર, એની અહીંયા મૂર્તિ બિરાજમાન કરી છે આ લોકોએ. જૈન લોકોનો આશ્રમ છે. અને જૈન લોકોના આશ્રમ જે હોય છે ને એ બહુ વિશાળ હોય છે. અને અહીંયા પણ આ જે આશ્રમ છે બહુ મોટી જગ્યામાં, ઘણા બધા એકરમાં ફેલાયેલો છે. તો જો વરસાદ ન હોય ને તો દાદર જે સામે છે મૂર્તિની સામે દાદર, એમાં પણ બેસવાની વધારે મજા આવે. પણ વરસાદને લીધે ક્યાંય બેસાય એવું નથી, બસ ચાલવું જ પડે છે. અને આ ગ્રીનરી જોવો અહીંયા. અને અહીંયા મને છે ને આગળ પાણીનો અવાજ સંભળાય છે. આપણે થોડીક વાર પછી જઈએ આગળ, તમને બતાવું હું કે શું છે ત્યાં. હું નથી ગઈ, તો ચાલો આપણે જઈએ જ. અહીંયા છે ને પાણી, આઈ થિંક વરસાદનું બધું વહીને આવતું હશે. આખું એ લોકો એવી રીતે ગોઠવું છે, આખું એવું કહેવાય ને ગટરની રચના આખી, પણ આવી રીતે ગોઠવું છે. એટલે અવાજ પણ આવે અને એનું મતલબ જે લુક છે ને એ પણ સારો આવે. અને આ પાણી જો પાછું નીચેના ભાગમાં જાય છે, ગટરમાં ડાયરેક્ટ, એટલે એ જ પાણી હશે. અને અહીંયા જો આ બેને બહુ મસ્તી સૂજી છે. જેન્ટ્સને તો બસ લાકડી મળી જાય ને એટલે વધારે મજા આવે. એટલે જો એ લાકડી લઈ અને પેલું ખેરવાની ટ્રાય કરે છે. મને કે આ શું છે લટકતું છે એ. તો
હશે કંઈક હવે. રિદ્ધિ સિદ્ધિ મમ્મી એનું નામ રિદ્ધિ સિદ્ધિ હવે છે ને અમે લોકો જમવા બાજુ જઈએ છીએ. એનું જે જમવાનું છે ત્યાં, એટલે પાછળના ભાગેથી મેં ફોન ચાલુ કર્યો છે. અહીંયા ફોનની વિડીયો કે ફોટો પાડવાનું મનાઈ છે, જોકે બધી જગ્યાએ, પણ પાછળના ભાગથી એને ખબર નથી એટલે મેં એને નો મેળ પડે. હવે જો આશ્રમેથી નીકળી અને અમે લોકો નક્કી કરતા કે ભાઈ ક્યાં જવું, તો વિચાર્યું કે ચાલો હવે બીલીપુરી ધોધ જઈએ, નજીકમાં જ છે અહીંયા. તો બસ જો, અને અમને ગાડીવાળા જે ભાઈ છે ને અમને ત્યાં લઈ જાય છે. તો બીલીપુરી ગામ છે, ત્યાં આ ધોધ આવેલો છે. બહુ આવી જા, આ બાજુ આવી જા વૈભવી. અચ્છા, કુપી આગળ વહી ગઈ, કિરણો હશે એટલે આમ કરીને તો હાથ હેંજા રેઇનકોટ નો થેલો વરસાદ જો અંધારો પાછું જોયું. કેમ મારે હમું જો કિલો માછી એક જ મિનિટ કિરણ. રિયાન